પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ લર્ન કરેલો હતો એ તો ફંક્શનલ એરિયાઝ ઓફ ધ મેનેજમેન્ટ કે મેનેજમેન્ટે કઈ પ્રકારના જે ફંક્શન્સ છે પરફોર્મ કરવાના છે, કયા ટાઈપનું મેનેજમેન્ટ કરવાનું છે, જેમાં આપણે લર્ન કરેલું હતું કે પ્રોડક્શન મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ અને લાસ્ટમાં તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ 4 મેનેજમેન્ટ છે એ કન્સેપ્ટ લર્ન કરી લીધા છે. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ આપણે લર્ન કરવાનો છે દેટ મેનેજમેન્ટ એઝ અ સાયન્સ. તો સાયન્સનું મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ, બરાબર છે, તો એ આપણે લર્ન કરવું હોય દેટ સાયન્સ એટલે આપણને એક જ ખ્યાલ આવે લેબોરેટરી છે, લેબ છે, એની અંદર જે તમે એક્સપેરિમેન્ટ કરતા હો છો. તો મેનેજમેન્ટ નોન સાયન્સનો કઈ રીતે એનું આપણે શું કહેવાય કે કનેક્શન છે આપણને એવો ખ્યાલ આવે. બટ મેનેજમેન્ટ એઝ અ સાયન્સ એટલે જરા એવો મતલબ નથી કે તમે લેબની અંદર એક્સપિરિયન્સ કરો છો, જે એક્સપેરિમેન્ટ કરો છો. મેનેજમેન્ટ એઝ અ સાયન્સ મીન્સ કે આપણે જે કંપનીની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે, હ્યુમન બિંગ જેટલા વર્ક કરે છે, એમને એનાલિસિસ કરવાના, જેટલા ડેટા આપણને મળે છે એ ડેટાનું એનાલિસિસ કરવાનું, તો ઓબ્ઝર્વેશન કરવાનું. જે આ બધા ઓબ્ઝર્વેશન, એનાલિસિસ, આ બધા કન્સેપ્ટ છે ને એ સાયન્સની અંદર ઇન્ક્લુડ થાય છે. એટલે આપણે કહી શકીએ કે મેનેજમેન્ટ એઝ અ સાયન્સ. કારણ કે મેનેજમેન્ટ કરવા માટે આપણે એનાલિસિસ છે, રિસર્ચ છે, અથવા તો તમે રિસર્ચ નામ સાંભળો એટલે તમને સાયન્સ જ મગજમાં આવે. આ રીતે આપણે મેનેજમેન્ટ કરવા માટે પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમ રાખેલી હોય છે. તો આવી રીતે રિસર્ચ કરવાનું, એનાલિસિસ કરવાનું છે. તો એ બધું જ છે એ એક્ટિવિટી છે એ સાયન્સની અંદર ઇન્ક્લુડ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ એઝ અ સાયન્સ. હવે આપણે એની અંદર જે પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરીએ. એટલે વોટ મેક્સ ધ ડિસિપ્લિન અ સાયન્સ. તો સાયન્સને એવો કોઈ ડિસિપ્લિન છે, પ્રિન્સિપલ છે, તો એવો કયો પ્રિન્સિપલ છે? શુડ ધ ડિસિપ્લિન ઇન્વોલ્વ ધ યુઝ ઓફ લેબોરેટરી એન્ડ લેબ કોટ ઇન ઓર્ડર ટુ બી કોલ્ડ અ સાયન્સ. તો આપણે સાયન્સ કોઈ પણ વસ્તુને કહેવી હોય તો એના માટે લેબની અંદર, કોઈ લેબોરેટરીની અંદર કોઈ ડિસિપ્લિન્સ છે, કોઈ જે આપણે શું કહી શકીએ એક્સપેરિમેન્ટ છે એ થવો જરૂરી છે? ઓબ્વિયસલી નોટ. that the hallmark of the science are not the test tube or the lab coat. સાયન્સનો જે હોલમાર્ક એટલે શું હોય કે કોઈ વસ્તુ છે એને તમે ટ્રેડમાર્ક આપતા હોય, હોલમાર્ક આપતા હોય કે જેનાથી વસ્તુ ઓળખાતી હોય એને કહેવાય હોલમાર્ક. કોઈ વસ્તુથી આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ લોગો કોઈનો હોય ને તે લોગોથી કંપની ઓળખાતી હોય છે. એવી રીતે હોલમાર્ક છે એ વસ્તુ છે કે જેનાથી આપણે એ વસ્તુને ઓળખીએ. તો સાયન્સ છે એનું હોલમાર્ક નથી કે આપણે ટેસ્ટ ટ્યુબ કરીએ કે લેબની અંદર એક્સપેરિમેન્ટ કરીએ, એનો હોલમાર્ક નથી. સાયન્સની અંદર બીજા ઘણા એવા પ્રિન્સિપલ્સ અને આસ્પેક્ટ છે જે ઇન્ક્લુડ થાય છે કે જે આપણે કોમર્સની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, જેમ કે એનાલિસિસ, રિસર્ચ. Instead, they are implicit in the method of inquiry used by the discipline for gathering the data. તો સાયન્સ છે કઈ રીતે આપણે એને ઇમ્પ્લિસિટ કરી શકીએ અથવા તો ઇમ્પ્લિકેશન એનું કરી શકીએ. તો એના માટે આપણે પહેલાં તો એનો મેઇન પ્રિન્સિપલ એ છે કે આપણે જે વસ્તુનું ડિસ્કશન કરવાનું છે, જે વસ્તુનું આપણે રિસર્ચ કરવાનું છે, એનો પહેલાં ડેટા છે એ તમે બધી જગ્યાએથી ભેગો કરી લો. તો ગેધર્ડ ઓફ ડેટા ઇઝ અ ડિસિપ્લિન યુઝડ બાય ધ સાયન્સ. We can call a discipline science if it's, આપણે એને ડિસિપ્લિન સાયન્સ કહી શકીએ. શું કામ? તો કે મેથડ ઓફ ઇન્ક્વાયરી આર સિસ્ટમેટિક એન્ડ ઇમ્પેરિકલ મીન્સ કે આપણે જે સિસ્ટમેટિક વે છે એ આપણે ફોલો કરવાનું છે કે પહેલાં આપણે ડેટાને ગેધર્ડ કરવાનું છે, પછી એને એનાલિસિસ કરવાનું છે, પછી એમાંથી આપણા ઇમ્પોર્ટન્ટ ડેટા રાખવાના છે, બાકીના ડિલીશન કરવાના છે. તો આ પ્રોસેસ જે ફોલો કરવાની છે, આ સિસ્ટમેટિક ડિસિપ્લિન ફોલો કરવાની છે, એ મેથડ છે. તો આપણે સાયન્સને ડિસિપ્લિનરી સાયન્સ કહી શકીએ. ઇન્ફોર્મેશન કેન બી ઓર્ડર્ડ એન્ડ એનાલિસિસ. તો પહેલાં ગેધર્ડ કરવાની છે, પછી એને એક ઓર્ડરમાં આપણે રાખવાની છે કે આપણે 1 by 1 કયા ટાઈપની ઇન્ફોર્મેશનની જરૂર પડશે એને આપણે એક બલ્કમાં ગોઠવવાની છે. પછી એનું એનાલિસિસ કરવાનું છે કે ઇન્ફોર્મેશન શું કહેવા માગે છે, આપણા કંપનીને ઇન્ફોર્મેશન કઈ રીતે યુઝફુલ થઈ શકે છે. રિઝલ્ટ આર ક્યુમ્યુલેટિવ એન્ડ કમ્યુનિકેબલ. તો જે એના એનાલિસિસ કર્યા પછીના જે રિઝલ્ટ છે એ કમ્યુનિકેબલ હોવા જોઈએ કે જે આપણે બીજા સાથે ડિસ્કસ કરી શકીએ. એવા એમ્બિગ્યુઅસ ન હોવા જોઈએ કે આપણે કોઈને સમજાવી ન શકીએ. ટ્રાન્સપરન્ટ રિઝલ્ટ હોવા જોઈએ, ક્યુમ્યુલેટિવ રિઝલ્ટ હોવા જોઈએ કે બધી જ જે ડેટા ગેધર્ડ કરેલા છે એનો આપણને એક સાર મળવો જોઈએ, બરાબર છે, કે જેના ઉપરથી આપણે કંપનીમાં જે રિસર્ચ કરેલું છે એનો આપણને બેનિફિટ મળી શકે અને આપણે જે પ્રોડક્શનમાં ચેન્જીસ કરવાના છે, મેનેજમેન્ટમાં ચેન્જીસ કરવાના છે એ આપણે કરી શકીએ. ફીચર્સ ઓફ ધી સાયન્સ. તો સાયન્સના ફીચર કયા છે? સિસ્ટમાઇઝ્ડ બોડી ઓફ નોલેજ. તો કંપનીની અંદર જેટલા પણ લોકો વર્ક કરે છે,
બોડી ઓફ પર્સન્સ છે, એમ્પ્લોઈઝ વર્ક કરે છે, એ એક હ્યુમન બિંગ છે કે જેના આપણે રિસર્ચ કરવું પડે, એના બિહેવિયરને આપણે લર્ન કરવું પડે, આપણે એનો બિહેવિયર સમજવો પડે, અન્ડરસ્ટેન્ડ કરવો પડે કે જેના ઉપરથી આપણે એમને મેનેજ કરી શકીએ. તો એક સિસ્ટમાઇઝડ બોડી ઓફ લેંગ્વેજ કે બોડી ઓફ નોલેજ કે આપણી પાસે જો નોલેજ હશે, આપણી પાસે સ્કિલ હશે, તો એ સિસ્ટમેટિક વેમાં આપણે એમને યુઝ કરી શકશું. એ સિસ્ટમાઇઝ બોડી ઓફ નોલેજ છે એમને લઈને આપણે મેનેજમેન્ટ છે એ કરી શકશું. યુઝ ઓફ સાયન્ટિફિક મેથડ એટલે રિસર્ચ ડેવલપમેન્ટ, એનાલિસિસ. તો આપણે કોઈ પણ વસ્તુ છે એ પહેલાં આપણે બનાવી હોય અથવા તો કોઈ પણ વસ્તુ છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો એના પહેલાં આપણે એમને રિસર્ચ કરવું પડે, પહેલાં આપણે એને અપ્લાય કરવી પડે. જો એ ચાલે તો આપણે એને કન્ટિન્યુ કરીએ, અધરવાઇઝ એની જગ્યાએ આપણે બીજા ન્યૂ પોલિસીસ છે બનાવેલી છે અને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો આ રીતે સાયન્ટિફિક મેથડ્સ છે કે જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એને યુઝ કરવા માટે પહેલાં આપણે એમને એક્સપેરિમેન્ટ કરીએ. અને રિસર્ચ ડેવલપમેન્ટ એટલા માટે રાખેલું હોય છે કે એક્સટર્નલ ફેક્ટર્સમાં કાંઈ ચેન્જીસ આવે અને ઇન્ટરનલ ફેક્ટર્સમાં કાંઈ ચેન્જીસ આવે તો એ ચેન્જીસને આપણે અકોર્ડિંગ ટુ કંપની આપણે કંપનીમાં ચેન્જીસ છે એ લઈ આવી શકીએ. એટલા માટે સાયન્ટિફિક મેથડ્સ છે એનો યુઝ કરવામાં આવશે. કન્ટિન્યુઅડ ઓબ્ઝર્વેશન્સ, તો આપણે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન રાખવું પડે. એન્વાયરમેન્ટમાં કાંઈ ચેન્જીસ આવે છે, ગવર્મેન્ટલ કાંઈ ચેન્જીસ આવે છે, તો કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન રાખશું તો આપણને ચેન્જીસનો ખ્યાલ આવશે. કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન રાખશું તો આપણું ડેવલપમેન્ટ કેટલું છે, આપણે પ્રોફિટેબિલિટી રેશિયો કેટલો છે, આપણો સેલ્સ રેશિયો, અસેટ રેશિયો, કેપિટલ એમ્પ્લોયડ રેશિયો, આપણને ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન કેટલું મળે છે, આપણને પ્રોફિટ કેટલો મળે છે. તો આ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન રાખશો તો તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવશે. આ બધા કોન્સેપ્ટ છે એ સાયન્સના છે એટલે આપણે મેનેજમેન્ટને સાયન્સ કહીએ છીએ. યુનિવર્સલ એપ્લિકેશન, તો તમને ખ્યાલ હોય તો આપણે આગળ જે ઓલરેડી જે લર્ન કરી લીધેલો જે ટોપિક છે યુનિવર્સલિટી ઓફ ધ મેનેજમેન્ટ, તો આ એ જ છે કે યુનિવર્સલ એપ્લિકેશન કરેલું છે કે સાયન્સના જે કન્સેપ્ટ છે કે જે આખા વર્લ્ડે જે એક્સેપ્ટ કરેલા છે એ આપણા કંપનીના મેનેજમેન્ટે પણ એક્સેપ્ટ કરવાના છે. તો સાયન્સના કન્સેપ્ટ છે યુનિવર્સલ એપ્લિકેશન્સ છે, બધાએ એક્સેપ્ટ કરેલા છે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ્સ, તો કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન્સ મીન્સ કે કાર્યકારણનો સંબંધ. તમે 12th ભણી ગયેલા હશો, કાર્યકારણનો સંબંધ સ્ટેટની અંદર આવે છે કે જેમાં કેવું હોય કે પુઅર મેનેજમેન્ટ છે તો તમારો જે પ્રોડક્ટિવિટી છે એ પણ લો થશે, બરાબર છે. મીન્સ કે બે સંબંધ છે એ સીધા ડાયરેક્ટ રિલેશનશિપ છે કે જો પ્લાનિંગ છે એ પુઅર છે, જો પ્લાનિંગ છે તમારું ડાઉન થશે તો તમારો જે પ્રોફિટેબિલિટી રેશિયો છે એ ડાઉન થશે, બરાબર છે. અથવા તો તમે પુઅર ઓર્ગેનાઇઝેશન છે, તમે કોઈ પણ વસ્તુ છે એનું પ્લાનિંગ છે એ તમે પુઅર કરો છો તો તમારું પ્રોફિટેબિલિટી છે એ ડાઉન થશે, તમારું પ્રોડક્ટિવિટી ડાઉન થશે, તમારું સેલ્સ ડાઉન થશે. તો આ રીતે તમારું કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ્સ છે કે જે સાયન્સનો કન્સેપ્ટ છે. વેલિડિટી એન્ડ પ્રેડિક્ટેબિલિટી, તો આપણે જે કન્સેપ્ટ છે પ્રિન્સિપલ્સ અપ્લાય કરેલા છે એની વેલિડિટી શું છે, ક્યાં સુધી ચાલશે. હવે કંપનીમાં ચેન્જીસ આવે છે, રૂલ્સમાં ચેન્જીસ આવે છે, ગવર્મેન્ટના ચેન્જીસ આવે છે, એન્વાયરમેન્ટલ ચેન્જીસ આવે છે, તો એના પ્રમાણે આપણા જે કન્સેપ્ટ છે એ લાંબા ટાઈમ સુધી ચાલશે કે નવા બનાવવા પડશે, તો એની વેલિડિટી શું છે. એના માટે તમે ફ્યુચર છે પ્રેડિક્ટ કરેલું હોવું જોઈએ કે તમારા કન્સેપ્ટ છે ક્યાં સુધી નવા કન્સેપ્ટ છે ચાલશે, નવા ક્યાં સુધી નહીં બનાવવા પડે. તો આ માટે તમારું પ્રેડિક્શન છે એ પહેલેથી જ હોવું જોઈએ. સિસ્ટમાઇઝ બોડી ઓફ ધી નોલેજ, તો આપણે ઓલરેડી બધા છે એ લર્ન કરી લીધા છે, હવે ખાલી આપણે એમને રીડ કરશું, જ્યાં જરૂર લાગશે હું ત્યાં તમને સમજાવતી જઈશ. ઇઝ અ સાયન્સ મેનેજમેન્ટ ઇઝ એન ઓર્ગેનાઇઝડ બોડી ઓફ નોલેજ બિલ્ડ અપ બાય ધ મેનેજમેન્ટ પ્રેક્ટિશનર્સ, થિંકર્સ, ફિલોસોફર્સ ઓવર અ પીરિયડ ઓફ યર્સ. તો ઓવર અ પીરિયડ ઓફ યરમાં આ બધા જે એક્સપર્ટ્સ છે એમને આ બધા નોલેજ અને પ્રિન્સિપલ્સ છે એ એસ્ટાબ્લિશ કરેલા છે. મેનેજમેન્ટ સાયન્સ ઇઝ અ બોડી ઓફ સિસ્ટમાઇઝડ નોલેજ અક્યુમ્યુલેટેડ and accepted with the reference to the understanding of the general truths concerning the management, કે જે મેનેજમેન્ટના રિલેટેડ જેટલી અન્ડરસ્ટેન્ડિંગ છે, જેટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એને લર્ન કરવાની છે અને સિસ્ટમાઇઝડ બોડી ઓફ નોલેજ છે એને ગેઇન કરી અને આપણે આ બધી વસ્તુને છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. ટ્રુથ્સ છે, જે જનરલ ટ્રુથ્સ બધાએ એક્સેપ્ટ કરેલા છે એ તમારી કંપનીએ પણ એક્સેપ્ટ કરવાના છે. નેક્સ્ટ, યુઝ ઓફ ધ સાયન્ટિફિક મેથડ્સ. The process of management makes the use of the scientific methods for the observations. તો ઓબ્ઝર્વેશન કરવા માટે તમારે સાયન્સની મેથડની જરૂર પડતી હોય છે. તમારે હ્યુમન બિહેવિયરને તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે, તો હ્યુમન બોડીમાં કેવા ચેન્જીસ આવી શકે, જેનો રિઝલ્ટ શું હોય છે, એવું બધું ઓબ્ઝર્વેશન છે એ કરવાનું છે, જેના માટે તમારે સાયન્ટિફિક મેથડની જરૂર પડશે.
Frederick W. Taylor, the father of scientific management, applied scientific techniques to the studies of planning, organizing, staffing and motivating. તો પ્લાનિંગ, સ્ટાફિંગ, મોટિવેટિંગ અને જે ઓર્ગેનાઇઝિંગ આ બધી એક્ટિવિટી છે હ્યુમન રિલેટેડ છે. તો હ્યુમનનું આપણે જો નેચરને આપણે જો જાણવું હોય તો એના માટે તમારે બધી સાયન્સની ટેકનિક છે એને અપ્લાય કરવી પડે. કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન, મેં જેમ તમને ઓલરેડી સમજાવી દીધેલું છે, કોઈ પણ વસ્તુને ગ્રોથ કરવા માટે આપણે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન છે એ હોવું જોઈએ. The principles of management have been developed after the continuing observation. ડેવલપમેન્ટ ત્યારે જ થઈ શકે જો આપણે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરેલો, તો જ આપણને ખ્યાલ આવે કે આ જગ્યાએ ચેન્જીસની જરૂર છે. It's the knowledge has been acquired through the continuous and vigorous efforts of many theorists and practitioners over a period of years. Over a period of years આપણે જે કન્ટિન્યુઅસ અને વિજરિયસ એફર્ટ્સ કરીને આપણે જે થિયરિસ્ટ છે, પ્રેક્ટિશનર્સ છે, એક્સપર્ટ છે, જેને ડેફિનેશન આપેલી છે, રૂલ્સ આપેલા છે, પ્રેક્ટિસીસ આપેલી છે, જેને અપ્લાય કરીને આપણે આપણા મેનેજમેન્ટના ડેવલપમેન્ટ છે એ કરી શકીએ છીએ, કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. નેક્સ્ટ છે યુનિવર્સલ એપ્લિકેશન. જેમ મેં ઓલરેડી સમજાવી દીધેલું છે કે બધા જ ટ્રુથ છે, ફેક્ટ છે, એ બધી જ આખા વર્લ્ડમાં બધા લોકોએ બધા ફિલ્ડમાં એક્સેપ્ટ કરેલા છે. ઇન ધ વર્ડ્સ ઓફ ટેલર, the fundamental principles of the management are applicable to all human activities from the simplest individual act to the working out of our great corporation. તો વ્યક્તિ અને મેનેજમેન્ટ, પર્સન, એમ્પ્લોય અને મેનેજમેન્ટ વચ્ચે સારા એવા રિલેશન ડેવલપ કરવા છે તો તમારે ઓબ્ઝર્વેશન કરવું પડશે, એમના બિહેવિયરને લર્ન કરવા પડશે, એમના બિહેવિયરને સમજવો પડશે, લાઇક્સ છે, ડિસલાઇક છે, જો બધું સમજવું પડશે. તો આ બધા ઇન્ડિવિજ્યુઅલ એક્ટ છે, ઓલ હ્યુમન એક્ટિવિટી છે કે જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ છે, કે જો આ એઝ પર ટેલર પ્રમાણે આ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે કે જે તમને તમારું ગ્રેટ કોર્પોરેશન, ગ્રેટ સક્સેસ માટે તમને આ બધું બેનિફિટ થઈ શકે એમ છે. સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ હેવ યુનિવર્સલ એપ્લિકેશન. તમને મેં જણાવેલું છું. The knowledge of management has been accumulated and accepted with the reference to the general truths. તો આ બધું નોલેજ છે મેનેજમેન્ટનું જે અક્યુમ્યુલેટેડ કરેલું છે, આપણે પહેલાં ગેધર્ડ કરેલા છે ડેટા, પછી એને લર્ન કરેલા છે, જેને એનાલિસિસ કરેલા છે, પછી એમને એપ્લિકેશન કરેલું છે, જે આખા વર્લ્ડમાં બધા જ લોકો એમને એક્સેપ્ટ કરેલા છે, જેને આ જનરલ ટ્રુથ છે, જેને આપણે યુનિવર્સલ એપ્લિકેશન કહી શકીએ. Hence, there are certain fundamental principles of management which can universally applied. જે આપણે યુનિવર્સલીને આપણે અપ્લાઇડ કરેલા છે, certain fundamental principles છે કે જે આપણે બધી જ જગ્યાએ એમને ટ્રુથ છે એમને એક્સેપ્ટ કરેલા છે, બધી જગ્યાએ એમને અલગ અલગ ઓબ્ઝર્વેશન કરીને, અલગ અલગ ડેવલપમેન્ટ કરીને જે આપણે અપ્લાઇડ કરેલા છે, જેના લીધે ગ્રેટ મેનેજમેન્ટ છે એ બની શકે, સક્સેસ બની શકે મેનેજમેન્ટ. Cause and effect relationships. Scientific principle establish the cause and effect relationship among the facts. ફેક્ટ એટલે મીન્સ કે મેં તમને જેમ કીધું, પુઅર પ્લાનિંગ હોય તો તમારી પ્રોડક્ટિવિટી લો થઈ જશે. તો જેમ જેમ પ્લાનિંગ ડાઉન થશે એમ તેમ તમારી પ્રોડક્ટિવિટી ડાઉન થશે, તમારું ઓર્ગેનાઇઝિંગ ડાઉન થશે, એવી રીતે તમારું પ્રોફિટ ડાઉન થશે. તો આ રીતે જે કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ છે એ ફેક્ટની વચ્ચે છે. The principle of management also establish the cause and effect relationship. તો અલગ અલગ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે કે જે કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ ઉપર ડિપેન્ડન્ટ છે. જેમ કે આપણું પ્રોફિટ છે એ હાઈ થશે, બરાબર, તો સેલ્સ આપણું હાઈ થશે તો પ્રોફિટ હાઈ થશે, કોસ્ટ હાઈ થશે તો પ્રોફિટ ડાઉન થશે, બરાબર છે. તો આ રીતે એવા અલગ અલગ પરમ્યુટેશન, કોમ્બિનેશન કરીને તમે આ જે કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ છે એ જાણી શકો છો. વેલિડિટી એન્ડ પ્રેડિક્ટેબિલિટી. The science is not mere knowledge of collection of fact. ખાલી આપણે ફેક્ટનું કલેક્શન કરવાનું એ સાયન્સનું કામ નથી, બટ એનું એનાલિસિસ કરવાનું. ઇટ બીકમ્સ સાયન્સ ઓનલી. આપણે સાયન્સ એને ત્યારે જ કહી શકીએ જ્યારે નોલેજ શોધ ગેધર્ડ કેન બી વેરીફાઈડ. તો આપણે જે ડેટા આઉટસોર્સીસમાંથી, મીન્સ એક્સટર્નલ ફેક્ટર્સમાંથી, ઇન્ટરનલ ફેક્ટર્સમાંથી જે આપણે ગેધર્ડ કરેલા છે એમને આપણે જો વેરીફાઈ કરી લેશું તો જ જે સાયન્સ છે આપણે એમને એપ્લિકેશન કરેલું છે એમ કહી શકીએ. ખાલી ડેટા ગેધર્ડ કરવાથી નહીં, બટ એને એનાલિસ કરશું તો જ આપણે સાયન્સ છે એને એપ્લિકેશન કરેલું છે એવું કહી શકીએ. ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ કેન ઓલ્સો બી વેરીફાઈડ ફોર ધી વેલિડિટી. તો આપણા મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે એ કેટલા ટાઈમ સુધી ચાલશે, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું છે. તો એની વેલિડિટી કેટલી છે એ એકવાર વેરીફાઈ કરવાની છે, કેટલા ટાઈમ સુધી ચાલશે. There have been put a severe test and found to be valid. તો એના માટે મેં તમને જેમ કીધું કે આપણા અમુક પ્રિન્સિપલ્સ છે એના એક્સપેરિમેન્ટ માટે આપણે એને અપ્લાય કરીએ, પછી જો બધાને ફાવે તો કન્ટિન્યુ થાય આપણે, અધરવાઇઝ આપણે એમને પાછા
લઈ લઈ અને નવા જે પ્રિન્સિપલ્સ છે એને અપ્લાય કરતા હોઈએ છીએ. તો આવી રીતે સેવિયર ટેસ્ટ માટે પણ તમને અલગ અલગ સર્વર ટેસ્ટ માટે પણ તમે એમને અપ્લાય કરી શકો છો. On the basis of the our discussion, we may presume that management is also a science. તો આ ઉપરના બધા જે તમને ડિસ્કશન ઉપરથી એના ફંક્શન્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે મેનેજમેન્ટ છે એ એક સાયન્સનો કન્સેપ્ટ પણ છે. બટ ધ સાયન્સ ધ વર્ડ સાયન્સ ઇઝ યુઝ ટુ ડિનોટ ટુ ટાઈપ્સ ઓફ સિસ્ટમેટિક નોલેજ. તો બે ટાઈપના નોલેજ માટે તમે સાયન્સનો યુઝ કરી શકો, તે નેચરલ ઓર એક્ઝેક્ટ ઓર બિહેવિયરલ ઓર ઇનએક્ઝેક્ટ. તો તમે નેચરલ કોઈ વસ્તુ છે અથવા તો એક્ઝેક્ટ એ વસ્તુ છે એ ફેક્ટને તમે એક્સેપ્ટ કરવા માટે, અથવા તો બિહેવિયરને તમે જે બિહેવિયર કોઈ વસ્તુ છે વ્યક્તિનો બિહેવિયર છે એને લર્ન કરવા માટે સાયન્સની જરૂર પડે છે. ઓર ઇનએક્ઝેક્ટ કોઈ વસ્તુ લીગલી તમે કોઈ એક્સેપ્ટ નથી કરી શકતા, અથવા તો કોઈ વસ્તુ એવી છે કે જે સમજાતી નથી એના માટે એનાલિસિસની જરૂર પડે છે, તો ત્યાં તમે સાયન્સ છે એને અપ્લાય કરી શકો છો. We must remember that management is not like the exact or natural science. આપણે ન કહી શકીએ કે જેટલા ટ્રુથ છે, ફેક્ટ છે, બધા અપ્લાય કરેલા છે, બધા સાચા જ છે, બટ બધા અપ્લાય કરેલા છે, યુનિવર્સલ એપ્લિકેશન છે, તો તમે એમને એપ્લિકેશન કરી શકો છો. એક્ઝેક્ટ છે એવું આપણે ન કહી શકીએ. These science are called exact science because here it is possible to study effect of any or one of the many factors affecting the phenomenon individuality by making the other factors inoperative for the time being. તો આપણે જેમ જેમ ટાઈમ જતો જાય એમ આપણે કોઈ પણ વસ્તુ અલગ અલગ ફિનોમિનન છે, અલગ અલગ સિચ્યુએશન કરતા એવી રીતે આપણે એનાલિસિસ કરીને ડિસિઝન લેતા હોય, પ્રિન્સિપલ્સ અપ્લાય કરતા હોઈએ છીએ, એટલે આપણે એમને સાયન્સને એક્ઝેક્ટ પણ કહી શકીએ છીએ. બાકી એક્ઝેક્ટ છે નહીં, બટ આપણે જેના ફિનોમિનન પ્રમાણે જે સિચ્યુએશનો કરતા છે એ પ્રમાણે ડિસિઝન લઈ અને આપણે એમને અપ્લાય કરીએ છીએ, એટલે આપણે એમને એક્ઝેક્ટ કહી શકીએ. જે પોસિબલ સ્ટડી છે આપણા જે એને રિલેટેડ અફેક્ટેડ ફેક્ટર્સ છે એમને ધ્યાનમાં લઈ અને આપણે જે સ્ટડી કરીએ છીએ એમને કહેવાય છે સાયન્સ. But the same thing is not possible in a management where we have to study the main and multiplicity of the factors affecting them. તો જે સેમ થિંગ છે એ પોસિબલ નથી મેનેજમેન્ટમાં, દેટ વી હેવ ટુ સ્ટડી મેન એન્ડ મલ્ટિપ્લિસિટી ઓફ ધ ફેક્ટર. આપણી કંપનીની અંદર જેટલા એમ્પ્લોય કામ કરે છે એની એ બધાને જ આપણે એના બિહેવિયરને જાણવાનો છે, અથવા તો એના જે અલગ અલગ ફેક્ટર્સ છે, મલ્ટિપ્લિસિટી ફેક્ટર્સ છે, ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, કે એ બધાને જાણવાના છે. મલ્ટિપ્લિસિટી ઓફ ધી ફેક્ટર છે, એને એક્સટર્નલ ફેક્ટર છે, ઇન્ટરનલ ફેક્ટર છે, જેને અફેક્ટ કરે છે એને જાણવાના છે. તો એને આપણે કહી શકીએ કે દેટ ઇઝ અ મેનેજમેન્ટ ઇઝ એઝ અ સાયન્સ. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ આપણે લર્ન કરવાનો છે એ કન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરશું. થેન્ક યુ.